ધારી બગસરાના ધારાસભ્યના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાએ ખેડૂતો અને મહિલાઓને આહવાન. આજના સમયમાં રાસાયણિક ખેતીના અતિ ઉપયોગથી જમીનની તંદુરસ્તી બગડી છે. માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે અને પર્યાવરણ માટે પણ પૂરતું જોખમ ઊભું થયું છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી જ એકમાત્ર ટકાઉ વિકલ્પ છે. આવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા પ્રગતિશીલ મહિલા ખેડૂત કોકિલાબેન કાકડિયાએ દરેક ખેડૂત અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહ્વાન કર્યું છે. કોકિલાબેન કાકડિયાએ જણાવ્યું કે તેમની પાસે કુલ 150 વીઘા જમીન છે, જેમાંથી 40 વીઘા વિસ્તારમાં તેઓ પ્રાકૃતિક બાગાયતી ખેતી કરે છે. આ ખેતરમાં આંબા, ચીકુ સહિતના વિવિધ બાગાયતી પાકોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે 1 વીઘા વિસ્તારમાં ફૂલની ખેતી અને અન્ય ભાગમાં ઘાસચારાનું વાવેતર પણ કરવામાં આવે છે, જે પશુપાલન માટે ઉપયોગી બને છે. ખેતરમાં 8 પશુઓ છે અને તેમના ગૌમૂત્ર તથા ગોબરનો સંપૂર્ણ ઉપયોગ ખેતીમાં થાય છે. આ જ પ્રાકૃતિક ખેતીનો આધાર સ્તંભ છે. પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાના પરિણામે કોકિલાબેનને નોંધપાત્ર લાભ મળ્યો છે. તેમણે જણાવ્યું કે 40 વીઘા જમીનમાંથી એક જ સિઝનમાં 25 લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન મેળવી શકાય છે. ખર્ચ ઓછો, જમીનની ઉર્વરા શક્તિ જાળવી રાખવી અને પાકની ગુણવત્તા વધારવી, આ ત્રણેય લાભો એકસાથે મળતા હોવાથી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહી છે. કોકિલાબેને વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માટે તેમણે પોતે જ 50 ટ્રેક્ટર ટ્રોલી જેટલું ખાતર તૈયાર કર્યું છે. આ ખાતરમાં અળસિયા ભરપૂર માત્રામાં છે, જે જમીનને જીવંત બનાવે છે. હાલ આ ખાતર આંબા તથા ફૂલના પાકમાં નાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ગુવાળની ખેતી શરૂ કરવાની પણ યોજના છે અને તે દિશામાં તૈયારી ચાલી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો પ્રાકૃતિક ખેતી નહીં કરવામાં આવે તો રોગ વધશે તો માનવ જીવન જોખમમાં પડશે. તેથી જમીન બચાવવા અને જીવ બચાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અનિવાર્ય બની ગઈ છે. પ્રાકૃતિક ખેતી માત્ર ઉત્પાદન મેળવવાનો રસ્તો નથી, પરંતુ તે સ્વસ્થ સમાજ અને સુરક્ષિત ભવિષ્ય માટેનું એક આંદોલન છે. અંતમાં કોકિલાબેન કાકડિયાએ દરેક ખેડૂત અને મહિલાઓને સંદેશ આપ્યો કે આપણી ધરતી માતાનું રક્ષણ કરવું આપણું કર્તવ્ય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવશો તો જમીન પણ બચશે અને આપણું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહેશે. હવે મારું નામ કોકિલાબેન જયસુખભાઈ કાકડિયા, ગામ ચલાલા છે. ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની છું ને ખેતી હું કરું છું ને તો મારે આંબાની ખેતી છે અને કપાસ અને મગફળીની ખેતી મેં ખૂબ કરી. પણ પછી મને મારો આત્મા જાગૃત થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં ડીએપી, યુરિયા અને બધી પેસ્ટિસાઇડ દવાઓ નાખી અને ખેતી જો જમીન આપણી માં હોય, માં તરીકે માનતા હોય તો માને ઝેર અપાય નહીં. પછી મેં આંબાની શરૂઆત કરી વાવવાની, તો આંબા વાવ્યા અને આ વર્ષે જે મેં 8મા મહિનાથી જે ચાલુ કરી ને ઓર્ગેનિક ખેતી, એમાં મને અત્યારે ડિસેમ્બર 25 તારીખ સુધીમાં રિઝલ્ટ મળી ગયું કે ભાઈ કેવી રીતે આનું રિઝલ્ટ આવ્યું, શું કામ રિઝલ્ટ આવ્યું. પાંદડા કેવા નીકળ્યા કોળામણના, 1.25 ફૂટના પત્તા નીકળ્યા અને આખું પ્રાકૃતિક સાથે જોડાઈને મેં ખેતીનો અભિગમ ઉપાડ્યો છે.